હેલો મિત્રો એન્ડ મિત્રાણીઓ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્ટ્રેટ 6 દિવસથી કન્ટિન્યુ વ્લોગ મૂકું છું. મને શાબાશી આપો. તમારા માટે હું રોજ વ્લોગ બનાવું છું, રોજે વ્લોગ બનાવું છું. તો આપણે આજે વહેલા ઉઠી ગયા છે, 10:30 વાગે ઉઠી ગયા હતા. એન્ડ બ્લોગ રાતે એડિટ નહોતો કરો કેમ કે લેટ આવી હતી ને, તો નીંદર આવી એવી જોરદાર, એટલી ઠંડી લાગી કાલે ભવનાથમાં. કાલે અમે લોકો હનુમાન દાદાના મંદિર ગયા હતા. કાલે સેટરડે હતો એટલે, અને મારા પાર્ટનરને મળવાનું હતું. મારી જે પાર્ટનર છે એને મળવાનું હતું, તો એને મળ્યા. પછી ડિસ્કસ કર્યું અમુક જે મટીરિયલ મંગાવવાના હતા, નવી ડિઝાઇન મંગાવવાની હતી. એની પાસેથી જે નવી ડિઝાઇન બનીને આવી છે એ કુર્તીઝ લેવાની હતી. મારી જે મેં શૂટ કરી લીધી દેવાની હતી. તો એ ડિસ્કશન ચાલ્યું કલાક એક. પહેલી વખત અમે મળ્યા, મજા આવી. મારા જેવડા જ છે મારા પાર્ટનરે, એ જાણીને મજા આવી કે મારા પાર્ટનર મારા જેવડા જ છે અને એને 3 વર્ષનો છોકરો છે. હું કુંવારી સો યસ, મને લાગે કે મારી ઉંમર થઈ ગઈ ગાઈસ. કાંઈ નહીં, નથી હજી ઉંમરથી, હજી વાર છે. હજી તો ઘણા બધા જિંદગીમાં ગોલ્સ છે જે પૂરા કરવાના છે. ધેન આપણે શાદી કરશું. તો કાલે ભાર્ગવની ફરમાઈશ હતી ઢોકળીનું શાક બનાવવાનું, અને આજે મારી ફરમાઈશ છે દાળ ઢોકળી બનાવવાનું. ઢોકળી તો હોવી જ જોઈએ. તો મમ્મીએ દાળ બાફી નાખી છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ ધ રેસિપી ગાઈઝ. ખોટું ઇંગ્લિશ. તો દાળ બફાઈ ગઈ છે અને મમ્મી હવે બાંધશે લોટ. એન્ડ આપણે તમને પ્રિપેરેશન બતાવી દઉં. આ છે આમલી મસ્ત છે. આમલી નાખવી જ પડશે. આપણે આ કાપી લીધું છે, દાળ બફાઈ ગઈ છે, આમાં છે લસણ, લીમડો. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે આને પહેલાં આમ નીચવી નાખશું હાથથી, અને જેનું પાણી નીકળશે એ આમાં નાખી દઈએ. ચલો ગાઈસ, આપણે હાથેથી જ આમ કરવું પડે. અને નાના હતા ને ત્યારે આ વધતું ને ત્યારે આમાં ખાઈ જતા. નાના હતા ત્યારે મમ્મી આપતા. મમ્મી હે ને મમ્મી? જે વધે આ જે એને ખાવાની મજા આવે, પણ અત્યારે હું નહીં ખાઈશ, બાકી બીમાર પડીશ બાકી. અને હવે આમાં નાખી દેવાનું. મમ્મી તમે શું નાખ્યું? સેજ ચણાનો લોટ અને સેજ ઘઉંનો લોટ બાંધશે ઢોકળી બનાવવા માટે. એ છે જીરું, રાઈ અને આખા લાલ મરચાં. એન્ડ મસ્ટ વસ્તુ છે આ તો હોવું જ જોઈએ. એ જ કીધું મમ્મા કે લીમડો તો જ જોઈએ. અને આની અંદર આપણે આમલી ઓલી કરીને નાખી દીધી છે ગાઈસ. તો ચલો વઘાર કરીએ. આપણે પહેલાં નાખશું રાઈ, સરસો, પછી નાખશું થોડુંક જીરું, થોડુંક ઢોળું છે એ નાખવું. અને હવે આવશે આપણા મરચાં, અને આ જે ઢોળાનું છે એને ભરી લઈશું ગાઈસ. સેજ આ તળતળ થાય પછી આપણે આપણો લીમડો નાખી, અને પછી આપણે સેજ દાળનો વઘાર કરી નાખી ગાઈસ. આ તળતળવા જાય. હવે આ નાખીને છેલ્લું ભાગી જવાનું, થોડુંક અંદર જાય. અને હવે ચાલશે ગાઈસ વઘાર. આને કહેવાય વઘાર. હવે આ દાળ લીધી થોડીક, આને કહેવાય વઘાર. અને હવે જશે આપણા કેમ બાકી વઘાર ગીતાબેન મસ્ત થયો. નાખો ને એ પછી. લસણ બળી જાય ને તો એનો સ્વાદ ન આવે. હંમેશા લસણ પછી નાખવાનું, લાસ્ટમાં, એટલે લસણનો સ્વાદ આવે. સેજ મીઠું ભભડાવશું કેમ કે આપણે દાળમાં બી નાખ્યું છે, એટલે થોડુંક જ નાખશું. તો આ આપણે હંમેશા જ્યારે તમે કોઈ બી શાક બનાવો, કાઠિયાવાડી વાત થઈ છે, દાળ બી, તો લાસ્ટમાં નાખો લસણ અને આ બધાય મસાલા ખાંડો, જેથી કરીને એનો સ્વાદ બહુ મસ્ત આવશે. તમારું શાક નેક્સ્ટ લેવલ બનશે. ઇફ તમે નોર્મલ કાઠિયાવાડી સબ્જી બનાવતા હોય તો થોડુંક એમાં ચવાણું નાખો, એટલે ગ્રેવી જેવું બનશે અને તમને ખાવાની બહુ મજા આવશે. તો મેં આ બધું ખાંડી લીધું છે લસણ આરે. હવે આપણે આ બધું આમાં નાખી દઈએ. હવે આમાં આપણે જવા દઈશું દાળ. કાઢવી જોશે. થોડીક વાર આપણે આને પકાવશું. એક ઉફાણા જેવું આવી જાય ને પછી આમાં નાખશું આપણે ઢોકળી. ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી લઈએ.
ઓકે છે કે કાલના બ્લોગમાં પહેર્યા હતા ઈ જ કપડાં પહેર્યા તમે તો, પણ હવે શું કરીએ, જે કપડાં છે પહેરવાના ઈ પહેર્યા હોય, ઠંડીના આ જ કપડાં પહેરવાના હોય. તો નોર્મલ જેમ આપણે રોટલી બનાવીએ એમ મોટી રોટલી બનાવી લો અને પેલી ઢોકળી જેવું પાડી દઈએ આપણે. એટલું જાડું એટલે નોર્મલ જાડું જ છો આ, તને લાગે એવું જ એટલું. નો કેમેન ચાલતા મમ્મી લાય એમાં નથી ચાલતા. મમ્મી આજે કોણ બાળાનો સેમ પકડ નાખો. આવી હોય કે રોટલી સમજો તો પાડા જેવી, એટલે થોડી જાડી રાખી તો જ ખાવાની મજા આવે. એવું શેપ બગાડ નાખો. કેવી મસ્તીની કરતી હતી ડિઝાઇન. ડિઝાઇન લઈ લઈ કા નથી મમ્મી બરાબર જ છે, એટલી તો જાડી હોવી જ જોઈએ. ગાઈસ તમે કહો તો કેવી હોવી જોઈએ, મમ્મીને ખબર પડે આપણે. આ પાતળી ન હોય એટલી. બધો શેપ બગાડે ને કેવી ડિઝાઇન પાડે. મન બના દે તું કઈ કેમ મને આવડે. બગાડી નાખો અડધો શેપ આમ ને અડધો હારો છે. આવી મમ્મી હોય, આવી હોય મમ્મી. આગળ હું કીધું ખબર ગઈસ વિડિયો નો ચાલુ ત્યારે કે જાડી બની જો છીનો આવે તે ટીચેસી અને આટલી વાર ફરી ગઈ એટલી વારમાં. ગીતાબેન રાઠોડ. મારા પપ્પા મમ્મીને રાવડી રાઠોડ કે કેમ કે સરનેમ રાઠોડ. રાવડી રાઠોડ. હાલો ગાઈસ મળ્યો સ્ટોરેજ બોલ. જે દાળની ઢોકળી બનાવી છે એ નાખશું દાળમાં. બીક લાગે મને આમ છૂટી નાખવી પડે. 12 સુધી આવે છે તો હવે લાગે છે કે મને થઈ ગઈ હશે. યસ આ થઈ ગઈ છે. આને બંધ કરવું પડશે બાકી સૂપ બળી જશે. વાવ યાર પ્રિયંકા યુ આર તો શેફ. મારા ફરમાઈશ ઉપર દાળ ખાલી ઢોકળી બનાવીને આજ મારા ફરમાઈશ ઉપર દાળ ઢોકળી. આહા ભાર્ગવભાઈ ઊંધિયું ખોલી નાખ્યું. ગાઈસ જે કાઠિયાવાડમાં રહેતા હોય ને ખબર હોય ઊંધિયાનું મહત્વ શું છે એ કા ભગા. પહેલાં તો ગાઈસ અમે આ ભરતા હતા, બાટવા રહેતા હતા ને ત્યારે અમે આ ભરવાનું કામ કરતા હતા પહેલાં, સૌથી પહેલાં. હવે ભાર્ગવભાઈ દાળ ઢોકળી ખાઈને કહેશે મેં તો ખાઈ લીધી 1 નંબર. પહેલાં દાળ ઢોકળી ખાધી પછી એના રસાય રે ભાત ખાધા. ઓ ભાઈ છેલ્લે ભાત આરે ખાજે મજા આવી છે એની યારે. ખાઈને કયો તમે કેવી બની. મેં તો ખાઈ લીધી 1 નંબર જ બની હતી. ખાટી હે રેડી હે. છાશ તમને આપી દીધી, પી લેજો. ઓકે કરો. હું એની વાટ જોઈ મરી ગઈ પણ એ દુકાનેથી આવ્યો હતા તો મેં જમી લીધું હતું તો પછી મારે એકલું ખાવું પડે. હવે એ એકલો ખાય. બે ભેગા જ ખાઈ ગયા બગા રોજ. પણ આજ ભાઈ મોડું કરી નાખ્યું. મને ભૂખ લાગી ગઈ હતી બહુ દાળ ઢોકળી જોઈને જ. ટોપી પહેર્યું જ છે આખું વધારે બને નાખે તારા કા નાસ્તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. નથી હું સોઈને ઉઠી એટલે મારું મોઢું તમને થોડુંક આમ સોજેલું લાગશે. મસ્ત મેં સ્ટીમ લીધું ફેસમાં કેમ કે મને લાગતું હતું પોર્સ વધી ગયા છે. મસ્ત દાળ ઢોકળી ખાધી હતી ને આંબલીવાળી એટલે ઊંઘ આવી ગઈ. અને કોઈ દિવસ જિંદગીમાં શું નહીં પણ આજે ખબર નહીં નીંદર આવી ગઈ. અને ઉઠી ત્યારે મેં તમને હમણાં પછી બતાવ્યું એ ગાઈસ ઘરમાં થવા જઈ રહ્યા છે. પહેલાં મોટી બેનના થયા, હવે એનાથી મોટી છે એટલે મારાથી 6 દિવસ મોટી છે. એના લગ્ન છે તો કંકોત્રી એવી બધા આવ્યા હતા ને મેં વ્લોગ એ નથી ઉતાર્યો યાર. બધા કાકા અને આખું ફેમિલી આવ્યું હતું કંકોત્રી દેવા માટે. તો આ છે લગ્નની કંકોત્રી. બહુ મસ્ત છે. એઝ યુ કેન સી કે મસ્ત બનાવી છે.
એન્ડ મારાથી મોટી એટલે અમે બે હારે જ મોટા થયા છીએ. અમે બે સેમ એજના છીએ. મારાથી એ 6 દિવસ મોટી હતી. એની છઠ્ઠીના દિવસે હું જન્મી હતી. એની છઠ્ઠીના દિવસે મારા કાકીની લોકો લાડવા લઈને ગયા હતા અને મારી મમ્મી એકલી બિચારી હતી. પછી મારી મમ્મીને હું આવી ને બાજુમાં એક માં હતા ને તો હું ઘરે જ જન્મી હું. હોસ્પિટલ જ ન લઈ જઈએ કાં કેમ કે બહુ ઇમરજન્સી હતી તો ઇમરજન્સીમાં આવી ગઈ અને હું આવી હતી ત્યારે બહુ પારડી હતી. મમ્મીને બહુ તકલીફ પડી હતી. તો આ કંકોત્રી આપણે મને બહુ વધારે જ એક્સાઇટેડ થઈ ગઈ કેમ કે કેટલા ટાઈમથી ઘરમાં ગયેલા લગ્ન નથી અને ઘરના લગ્ન ત્યારે બહુ મજા આવે. તો 11 તારીખથી ફેબ્રુઆરીના 11 તારીખથી બધા ફંક્શન્સ ચાલુ થશે ગાઈઝ. એન્ડ યસ ગરબા લાગે છે. એન્ડ ગાઈઝ આ છે રનિકા એન્ડ એમના હસબન્ડ. આ છે બધા ચુડાસમા પરિવાર. અહીંયા બધા એનું શું કહેવાય કે નામ ને એવું બધું હોય. અહીંયા મારા દાદુ, પછી મારા પપ્પા, પછી મારા પપ્પાથી નાના એટલે વલ્લભ કાકા જેના છોકરીનું લગ્ન છે, પછી એનથી કાકા, પછી હરેશ કાકા, મિલન કાકા, બધા કાકાને બધાના નામ છે અહીંયા. પછી સુનિલ કુમારનું નામ છે, ભાવનાબેનનું નામ છે. પછી આ છે એમનો ફોટો, બહુ મસ્ત ફોટો આવ્યો જો ગાઈસ. એન્ડ અહીંયા બધાના નામ હશે, મારું બી નામ હશે અહીંયા રહ્યું. અને આ તું કાર્ડ કંકોત્રી બહુ મસ્ત બનાવી છે ગાઈસ, બહુ મસ્ત કંકોત્રી છે. વાવ. અહીંયા એઝ યુઝ્યુઅલ નમો બધાય ડૉક્ટર B.R. આંબેડકરનો ફોટો. અમારા જે અમારી કાસ્ટમાં જે લગ્ન થતા એમાં આ બે ફોટા હોય. પછી અહીંયા હોય જય રામદાદાને બહુ માનતા હોય. તો આ તી મસ્ત કંકોત્રી રેનિકાના લગ્નની. અહીંયા આ બી છે નંબર, હું હાઈડ કરી દઉં કેમ કે તમે કદાચ કોઈક ફોન કરો તો. આ છે રેનિકા અને હિતેશ. એન્ડ મજા આવી ગઈ. મારા રૂમમાં હું તો એવી હો ફ્રૂટ્સ ખાવા માટે ગાઈઝ. પૂજાબેન આવી ગયા છે. તમે પૂજાબેન એવું મિસ કરતા હતા એવું મેં સાંભળ્યું છે. તું મારા રૂમમાં ફ્રૂટ ખાવા આવવાની હતી ને મારો રૂમ ગોલો હે સરકારી. હા તો કે મારો રૂમ સરકારી હે. પૂજા હું પહેલી વખત તાર મને ખાવા તે વધારે કાપી લીધા તાર મને ખવડાવવા જ પડશે. હું તો ન કપડા એટલા તો બીજું તું ચમચી કાનો લેવી? એક જ ચમચી કેમ લેવી? તો હું એકલી થોડી ખાઈશ. તો પપૈયું તો ખા. પપૈયું તો કાચું ન ભાવ, ઠંડી લાગે. ઓ કાફી કોઈ એકલી કેમ ખાય? હા મેં ગાઈસ મિસ કરતા હતા. Guys, miss you 2, miss you 3, miss you 4, ta. પૂજા ડાન્સ શીખવા માંડ. તું કેવો ડાન્સ કરીશ? લંડન ઠુમકદા. મને તો એટલા જ સ્ટેપ આવડે, ખાલી આમ કરતા. એવું શીખડાઈ દઈશ આપણે. ખબર ભાભીના લગ્નની કેસેટ મેં બતાવી ગઈશ ને પાછી. ગમે કે ના એક રાત અગાઉ અમે ડાન્સ શીખતા હતા. અમને ખાલી આવું જ કરતા આવડે. તું કયો ડાન્સ કરી તો કે? મને ડાન્સ કરતા ન આવડે. મેં કંકોત્રીમાં તાર નામ નથી લખ્યું. જો બતા પૂજા નામ નથી લખ્યું. હોય જ. તું કઈ હોત તાર નામ? પૂજાબેન રમેશભાઈ જોડે છે. ભાગાનું નામ નથી. ભાગાનું કંકોત્રી બધા નામે નથી લખ્યું. જો ભગત તાર નામે નથી. મારું નામ હે ક્યાં? હાય લવે ક્યાં હે? તને ગુજરાતી વાત આવડે પેલા? એટલે તને હે તારે ગુજરાતી વાત આવડે? એ આમ જો સાંભળ ને મને ચાલીસા બકાલ કરવા ગયા ને અમે બહુ આમ ઓછી મિનિટમાં અંકલ ફટાફટ ભાગીને આવી દે ભાગો ધીમે ધીમે. મેં કીધું બિચારા વાત ધીમે ધીમે વાંચતા હશે. થોડું થોડું જ આવડે. ગાઈસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એવું હે કેમ કે એ અડધી હિન્દીમાં લખેલી છે એટલે તો ગુજરાતીમાં જ લખેલી હતી નહીં. અચ્છા તારું નામ હે કંકોત્રીમાં? મેં કીધું તું એક્ઝિસ્ટ નહીં કરતો હોય પૂજાને જેમ પૂજા 5 દીથી એક્ઝિસ્ટ નથી કરતી એમ. લાઈ તો કઈ ખાવાનું લાગે. મખાના હાલે ખા. પ્રોટીન વાળા તૂટી પડ્યા. પ્રોટીન વાળા લોકો તૂટી પડ્યા. ફ્રૂટ નહીં ખાય કોઈ, એ મખાના ખાવાથી બધાને. સોલ્ટ વાળા નથી ને? ઓ સોલ્ટ વાળા ખાડા લાગે મને. ખાડા નથી, ખાડા વાળા નથી. આ હિમાલય સોલ્ટ વાળા. ઇટ્સ નોટ ખારા. ખારા લાગે. કોઈ દેતોય નથી તમને ખાવા. લાવ દઈ દો પ્રેમથી. પૂજા એવો કઈ પૂજાનો રૂમ કેવો એસ્થેટિક એટલે હું એ ઢામા નાખવા આવી. તે હાથ ખાવી. ચાદર નત પાથરી આયા. હું તો ખાવા બેહી ગયા આયા.
ગાડલા પર કે ખાવાનું હોય આમ તો બહુ કહેતા હોય નીચે બેહીને ખાવું ને આમ થાય ને તેમ થાય ને જમવાની તમે ઠીકે સાડી ખાવો જમવાની વાત છે, આ ફ્રૂટ ખાવાની વાત નથી. જમવું આહાર ગ્રહણ કરવો એક જ છે આહાર ગ્રહણ કરો, હાવ ક્યાંથી શીખી લેવી યાર? ક્યાં ગઈ હતી હું આહાર ગ્રહણ? કઈ શું પાછળ દેખાવ પાડી મિરર. આ ચરબીઓ અહીંયા આવી ગયું છે અને હેલ્ધી ફેટ કહેવાય, હેલ્ધી એને ચબી કહેવાય, ચબી. બધાને ચબી છોકરી જ ગમતી હોય. આવીનું ગમે સ્લિમ સ્લિમ. એ તો પછી જાડા થઈ જાય ને એટલે પછી ચરબી ગાઈસ માં નેલ્સ જો, ઇગ્નોર ગાઈસ માં નેલ્સ જો. हारा है हमारा खारा है तुम्हारा है યુ કેન ગેટ લોસ્ટ. બાય બાય. એના એના રૂમમાં એને ગેટ લોસ્ટ કહું. मस्त स्मेल आवे અગરબત્તી કહી દઈશ મમ્મીએ. મારા રૂમમાં જ બેજો, મને નથી ગમતા. जिम करे के करते કહું રોગ देखाતું નથી તારામાં દેખાય તું તો વરસ દિવસે જાઓ. તારામાં જીમ દેખાય વરસ દિવસે કાકા દેખાડते નથી બેન और मसाज होता है હોય તો દેખાડ. नजर लागी एवे लागी છે મારા ભાઈ આટલું ટી-શર્ટ મંગાવી, મારા ભાઈના ટી-શર્ટ એમ સાઈઝ નહોતી. મારો ભાઈ ટૂંકું થઈ ગયું એમ સાઈઝ એને, અને ફિટ થઈ ગયું થયું જ નહીં મારા ભાઈ. એને કહેવાય બોડી બનાવી, તું હું બનાવ. કે કીધું ના છે તું રહેવા દે તને ફોટો એક્સપોઝ કરે કરે તને કઈ એક્સપોઝ નથી કરતો. ભાર્ગવ નો અવાજ જ ન થયો એ સુધી. હાલે ભાગા, હું એકલી નહીં ખાઉં. મને આટલું બધું કેમ દઈ દીધું? મારે નથી ખાવું ના મકાન એમ ચમચીથી થાય ને તો તું ભાગા એક ચમચીથી થાય ને બધે ચડે જાય એને નહીં ખાવાનું જો મમ્મી બીજી ચમચી દઈને બોડી હોય છે. એટલું ખાશે નહીં તું એ ખાવું જાવે તારી ખાઈ મેં તું કે એટલે તારું માન રાખી લઉં. માન રાખવાનું વગર ખાવું ને એનું નામે લખ્યું છે શિવલાલ નામે. હું નામ છું શું કેસ? જોઈએ જયવીર. એનું નામ આપણે કે ઘરમાં શિવલું, પણ એનું ઓરિજિનલ નામ મમ્મી જયવીર હે. હા પછી એને કોઈ રોકતું નથી એને નામે તો જયવીર નામ કોઈ ઓળખતો નથી. મમ્મી ઓળામ કહેતા હતા ટહુકો. હું રાખ્યો તો ટહુકો છે કૃષ્ણ વિના વૃંદાવન સુનું, ખળખળતા નીર વગર નદી સુની, કોયલના ટહુકાર વિના વનરાય સુની, મોરના ટહુકાર વગર મેઘ ગર્જના સુની, આપના આગમન વગર અમારો અવસર સુનો, તો અમારા દીદી તથા માસીના લગ્નમાં જરૂર આવજો હો ને. એટલે માસી જયવીરની અને દીદી બધાની આ ધ્રુવી ધ્રુવી એટલે જયવીર રાખ્યું, શિવલું નથી. જયવીર નામ જયવીર. તા ભાઈ માસીનો છોકરો તો જયવીર જ નામ છે પણ કોઈ ચૂલું ચૂલું કરે બધે ધ્રુવી, ધ્રુવિલ, કનિકા અને જયવીર. આટલી માથે છોકરીને ધાવામાં છોકરી હા, એ કનિકા એની છોકરી છે. તો ગાઈઝ પેલા કેવું હતું, પેલા કંકોત્રી આવતી ને તો બધાને પેલા હે ને હું લઈને ટહુકો જ વાંચતી, કેમ કે ત્યારે બધાને બહુ એક્સાઇટમેન્ટ હોય ટહુકો વાંચવાની. ક્યાંક હગાવાલા લગ્ન હોય ને તો આપણું નામ નાખ્યું ને તો એવી મજા આવે જ આવે રાખે ને. મારું નામ રાખ્યું, મારા મામા લગી, મારા મામા લગીનમાં મારું નામ રાખ્યું હતું. બહુ ઓળખાઈ ગઈ હતી. અહીંયા જયવીર ભાઈનો નંબર. બહુ મસ્ત કંકોત્રી ને મમ્મી, મસ્ત છે કંકોત્રી. આવશે હજી નામ આવશે કોનું નામ આવશે તારા લગ્નમાં? મામા લગન હા, દીપા મમ્મા લગ્નમાં, પણ મારું નો નાખે, નાના છોકરા નાખે. મારું નહીં તારું નો નાખે, ટહુ કામાં નો નાખે. ભગા હવે કામ મમ્મી કંકોત્રી વસે નામ મોટા એના તો હોય નહીં, તારે નાનો જ છે, પહેલાથી નાનો જ છે. ઈ લગ્ન થયા ત્યારે તો બાવ જ હોય, ઘરમાં પણ ત્યારે બાવ હતું, બાવ એના જ નાખે. મોટા થઈ જાય નો નાખે, મોટાને નાખે એક એક છોકરાને બધાને નાખે નામ નો નાખે. ઈ મોસાળ પક્ષ ઓમાં નાખે, ભાણેજ પક્ષમાં એ લખેલું હોય ભાણેજ પક્ષ, ભાડે પગ લખેલું તે એમાં નાખે મમ્મી. આ હવે નાનો નથી રહ્યો, એ બાવ હતું એટલે બધા નાખતા ને. પહેલાથી નાનો જ હતો, બધાને મામા લગ્ન, બધા મામા લગ્નમાં બાવ છે. ભાડે તો મારું નામ આવે જ ને તો ભાણેજ પક્ષમાં આવી છે તો ટહુકામાં તારો નામ નહીં આવે. તું ટહુકા જેવડો નથી, આ ટહુકો તું મોરલો થઈ ગયો છે મોટો. હા, એમાં તો આવી છે. આમાં હે ભાગાનું નામ. તો ભાગા તારું નામ આમાં હે હો, મેં જોઈ લીધું. ચાર ભાઈઓનું બેનું નું હે. સ્વાગતા ભિલાષીમાં અમારું નામ છે. આયરું મારું ને પૂજાનું નામ છે. રિંકલબેન, પ્રિયંકાબેન, પૂજાબેન, આર્યનભાઈ, ધ્રુવભાઈ, રોનીભાઈ, વંશભાઈ, ભાર્ગવભાઈ, કુલદીપભાઈ, અનુરાગભાઈ. વાહ.